નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ભાજપના કાઉન્સિલર મહાવીર રાજપુરોહિતના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી અને 1 કરોડ રૂપિયાની ખંડણીની માંગ કરવામાં આવી છે। મહાવીર રાજપુરોહિત આજે ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ત્યાં જઈને આ જે ખંડણીખોર છે જેને ફોન કર્યો હતો તેની વિગતો પોલીસને આપી હતી। મહાવીર રાજપુરોહિતના જણાવ્યા પ્રમાણે તેમના ભાઈને આ ફોન આવ્યો હતો અભિલાષા 4 રસ્તા પાસે આવેલ તેમની ખેતેશ્વર સ્વીટ શોપ પર। જ્યારે તેમના ભાઈ ત્યાં બેઠા હતા તે દરમિયાન 11 તારીખ અને 15 તારીખ એમ 2 દિવસે તેમને ફોન આવ્યા છે અને ફોન કરનાર વ્યક્તિ હિન્દીમાં બોલી રહ્યો હતો। તેમને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને તેની સામે ₹1 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી। મહાવીર રાજપુરોહિતની વાત કરીએ તો તેઓ ભારતીય જનતા પાર્ટીના ટિકિટ પરથી કોર્પોરેટર બન્યા છે અને જે મહાવીર રાજપુરોહિત છે તેમને હાલ ક્રાઇમ બ્રાન્ચને આ કોલને લગતી માહિતી આપી છે। જાણવા મળતી માહિતી પ્રમાણે ખેતેશ્વર સ્વીટના જ કોઈ પૂર્વ કર્મચારી પર શંકા હાલ પરિવાર કરી રહ્યું છે, પરંતુ આ મહાવીર રાજપુરોહિત સાથે કોની દુશ્મની હોઈ શકે છે, તેમના ભાઈની કોની સાથે દુશ્મની હોઈ શકે છે। થોડા દિવસ પૂર્વે તો મહાવીર રાજપુરોહિતના ભાઈની માર્ગ અકસ્માતમાં જ મૃત્યુ પણ થયું હતું અને તે પરિવાર હજી પણ શોકમાં છે અને એ જ પરિવાર પર હવે આ ખંડણીનો ફોન આવતાની સાથે જ ચિંતા વધી ગઈ છે। આ ખંડણીખોર કોણ છે તેને શોધખોળ કરવા માટે હવે ક્રાઇમ બ્રાન્ચની ટીમ એલર્ટ થઈ ગઈ છે। જે ફોન નંબરથી ફોન આવ્યો હતો તે ફોનના આધારે પણ હવે તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ આ વાત એટલા માટે પણ ગંભીર બની જાય છે કે ગુજરાત અને તેમાં પણ વડોદરા આ પ્રકારના ફોન આવવા અને ધમકી આપવી આ કોઈ સાધારણ બાબત નથી। ગુજરાત અને તેમાં પણ વડોદરા સૌથી સુરક્ષિત શહેર ગણાય છે અને આ સુરક્ષિત શહેરમાં જે રીતેનો આ કોલ આવ્યો છે તે કોલ ઘણું બધું કહી જાય છે। આ કોઈ અંગત વ્યક્તિ હશે કે પછી બહારની કોઈ ગેંગ હશે તે તો પોલીસ તપાસમાં બહાર આવશે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ભાજપના જ કાઉન્સિલર મહાવીર રાજપુરોહિતના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી અને 1 કરોડ રૂપિયાની ખંડણી આ ખૂબ જ વિચિત્ર બાબત બની જાય છે।